હર હર મહાદેવ બધા મિત્રોને. અને આજે આપણે આવ્યા છીએ મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર મહાદેવ, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે અને એ આવેલું છે મહારાષ્ટ્રના નાસિકમાં. આપણે અહીંયા દર્શન કરીને પહેલાં તો પહોંચી આવ્યા એટલે સ્નાન કરી લીધું. જો સ્નાન કરવા માટે આવે છે, એક મસ્ત કુંડ છે જે ભક્તો આવે છે તે પહેલાં અહીંયા સ્નાન કરે છે. સ્નાન કરીને મંદિરની આગળની તરફ વધવાનું છે, પણ અહીંયા ભીડ બહુ છે ને આપણે ટાઈમ પણ બહુ વધારે થઈ ગયો છે. એટલે એવું છે કે 200 રૂપિયા જો જે ટિકિટ લેવાની હોય છે તે દાન જે સારા કામમાં જ વપરાય છે. તો ચાલો આપણે પહેલાં એનું ટિકિટ લઈ લઈએ. ટિકિટ લીધા પછી આપણે જ્યાં લાઈન છે ત્યાં ઊભા રહી જઈશું. તો પણ એવું કહે છે કે 4-5 કલાક ટિકિટ લીધા પછી પણ 4 થી 5 કલાક જેવું ટાઈમ લાગશે. પણ કાંઈ વાંધો નહીં, આપણે દર્શન કરવા આવ્યા છીએ. આપણે 12 જ્યોતિર્લિંગ જે પૂરા કરવાના છે અને આ આપણું જ્યોતિર્લિંગ છે એ 7મું જ્યોતિર્લિંગ છે. એટલે એના પછી હવે બહુ વાંધો નથી, આપણી મંજિલ બહુ નજીક આવતી જાય છે. જો અને પબ્લિક પણ બહુ છે વધારે. મહાદેવના ભક્તો યાર જ્યાં ક્યાંય પણ આપણે જઈએ દર્શન કરવા માટે જ્યોતિર્લિંગ, એટલે ત્યાં કને મહાદેવના ભક્તો તો બહુ જ હોય, એટલે બહુ જ હોય છે. જુઓ તમે ખાલી ભીડ જોઈ લો, કેટલી ભીડ છે. અને અહીંયા બ્રહ્મ, વિષ્ણુ અને શિવ ત્રણેયનો એકસાથે ધામ છે. બધાના દર્શન એક સાથે થઈ જાય છે જે લાઈવ પર ચાલુ છે. આવો કંઈક મંદિરનો અત્યારે હાલમાં નજારો તમને જોવા મળી જાય છે, જોઈ લો. બસ બાકી હવે મહાદેવના અહીંયા શિવલિંગના દર્શન કરી અને આગળની સફર જારી રાખશું. બાકી હવે વિડીયોને એવું નથી આવતું, એનું કારણ છે કે યાર હવે થોડાક બોરિંગ થાય છે. એટલા માટે બોરિંગ થાય છે કે યાર તમે વિડીયોને મારો નથી એટલો બધો સપોર્ટ નથી મળતો કે આપણે યુટ્યુબમાં વિડીયો નાખી એડિટિંગ કરી જેટલી મહેનત કરીને એટલો સપોર્ટ નથી મળતો. એટલા માટે હવે થોડાક વ્લોગને ઓછા આવે છે. બસ હવે આપણી યાત્રા છે એ આસ્તે આસ્તે આપણી પૂરી કરી લે. એ વ્લોગને ઈચ્છા થાય, ટાઈમ મળશે તો નાખી દેવું. બાકી મેં બહુ બધા વિડીયો નાખ્યા છે આટલા દિવસે. મારી યાત્રા આખી પૂરી થવા આવી છે પણ સપોર્ટ બહુ ઓછો મળે છે. કાંઈ વાંધો નહીં, મહેનત જારી રાખશું પણ કન્ટેન્ટ ચેન્જ કરશું. હવે યાત્રા પૂરી થાય પછી કંઈક અલગ કન્ટેન્ટ લઈને આવશું. બાકી કેમ કે ધાર્મિક સ્થળો ઉપર હું જાઉં ને આટલા વ્લોગો બનાવું અને એના વિશે જે કંઈ મને જાણ મળે એ વાત કરું. પણ એમાં ખબર નહીં હવે તમને જે લોકો અમુક સપોર્ટ કર્યાવાળા ઘણા બધા કરે છે પણ નથી એટલો બધો સપોર્ટ મળતો. મને એટલો સપોર્ટ મળવો જોઈએ કે હું બાઇકથી આટલી સંપૂર્ણ ભારત યાત્રા કરતો હોઉં ને તો મને એટલો સપોર્ટ મળવો જોઈએ કે યાર મારો થાક બધો ઉતરી જવો જોઈએ. પણ એવો બધો સપોર્ટ નથી મળતો. પણ કાંઈ વાંધો નહીં, જય મહાદેવની કૃપા અને જેવી એમની ઈચ્છા. હરિહર મહાદેવ. અને બસ આપણે દર્શનને એવું થઈ ગયું છે. આ મંદિરનો જ્યાં છે એ મેન ગેટ છે અને આપણે આજ સાંજ પણ પડી ગઈ છે તો રોકાવાનું આગળ સેટ કરવું જોઈશે. આ બધું મેનેજ કરતાં આપણી યાત્રા ટૂંક સમયમાં પૂરી થઈ જવાની છે ને મહાદેવનું નામ લેતા બસ. તો જોતા રહેજો અમારો વ્લોગ, ક્યારેક આવતા રહેતો. હર હર મહાદેવ અને જય શ્રી રામ. કોમેન્ટમાં કરતા જાજો. હાલો મળીએ આપણે આગળના વ્લોગ.